કેમ છો મિત્રો? હું છું ગુજ્જુભાઈ IELTS વાળા. મિત્રો આજના વિડીયોમાં હું તમને એવી 5 ભૂલો બતાવીશ કે જે ગુજરાતી મિત્રો કરે છે IELTS ની સ્પીકિંગની પરીક્ષામાં. અને તમે માનશો નહીં, સ્પીકિંગ એક્ઝામિનર પણ આની અંદર કન્ફ્યુઝ થઈ જાય છે કે આમને બેન્ડ્સ આપવા તો કેવી રીતે આપવા. તો ચાલો જોઈએ, તમને ખૂબ મજા પડશે. મિત્રો પહેલી ભૂલ જે આપણો ગુજરાતી મિત્રો કરે છે કે બોલવાનું છે અંગ્રેજીમાં અને વિચારે છે ગુજરાતીમાં. બોલો. દાખલા તરીકે સ્પીકિંગ એક્ઝામિનર પૂછે છે વોટ ઇઝ અ રૂટીન એક્ટિવિટી. આપણા ગુજરાતી વીરો વિચારે છે હું શું બોલું, સવારે 5 વાગે ઉઠું છું, પછી બ્રશ કરવા જઉં છું, પછી નાહવા જઉં છું અને એના પછી હું નોકરી જઉં છું, રવિવારે તો ઊંઘી જ જઉં છું. બોલો. અલ્યા તમે આટલું બધું ગુજરાતીમાં વિચારશો તો અંગ્રેજીમાં જવાબ ક્યારે આવશો? આવતા જન્મે. ગુજરાતના મિત્રો દ્વારા IELTS સ્પીકિંગમાં થતી બીજી ભૂલ જે બહુ જ કોમન છે અને એ ભૂલ છે ટેન્સની. ટેન્સ એટલે કાળ. ફ્યુચર ટેન્સ, પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ટેન્સ. દાખલા તરીકે એવું બોલે છે કે આઈ એમ ગોઈંગ ટુ માય ઓફિસ યેસ્ટરડે. અરે ભાઈ આ તમારું ઓફિસ જવાનું હજુ ગઈકાલનું ચાલુ જ છે? અરે ભાઈ ઘરવાળા મૂંઝાઈ જશે કે ગઈકાલનો ઓફિસ જવા નીકળો હજુ પહોંચો કેમ નથી? તો આનું કારણ એ છે કે ટેન્સમાં તમે પ્રોપરલી ચાર્ટ નથી બનાવ્યો. એકચ્યુઅલી તો એવું હોવું જોઈએ આઈ વેન્ટ ટુ માય ઓફિસ યેસ્ટરડે. તો પ્રોપર જો તમે ટેન્સનો ચાર્ટ બનાવશો તો તમારી આવી ભૂલ નહીં થાય. જો તમારી પાસે ચાર્ટ ના હોય તો તમે કમેન્ટ સેક્શનમાં ટેન્સ લખજો, હું તમને ચાર્ટ મોકલાવી આપીશ. પણ આવું ટેન્સ આપીને તમે ટેન્શનમાં ના આપશો તમારા સ્પીકિંગ એક્ઝામિનરને. તમને ખબર છે આપણે શાળામાં પ્રતિજ્ઞા બોલતા હતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. યાદ છે તમને? યાદ છે? આ જ ભૂલ આપણે IELTS સ્પીકિંગમાં કરીએ છીએ. બોલો. કોઈ પણ ગુજરાતી મિત્રને જ્યારે પૂછ્યું ને કે વિચ સિટી યુ લિવ ઇન, તો એ સામે બોલવા માંડે છે આઈ લિવ ઇન અમદાવાદ, અમદાવાદ ઇઝ અ વેરી ગુડ સિટી. અરે થોભો ભાઈ, આ કઈ ચંદ્રયાન ઉપર યાન મોકલવાનું છે કે તમે 5મા ધોરણના વિદ્યાર્થીની જેમ નિબંધ બોલો છો? થોડા નેચરલી વાત કરો યાર. I live in Ahmedabad, which is one of the greatest cities in India. Recently, it has been considered as the World Heritage City. There are many places in Ahmedabad which are really very historical. આવું કંઈક બોલો. આવું બોલશો તો એક નેચરલ ટોન આવશે અને IELTS સ્પીકિંગની અંદર તમારો સ્કોર બહુ સારો આવશે. આ જે ભૂલ છે ને ચોથી, એ તો બહુ રમૂજી છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ IELTS સ્પીકિંગમાં કરે છે. તેઓ જ્યારે પણ ક્યુ કાર્ડ કે કશું બોલતા હોય છે ને ત્યારે વચ્ચે પોતાના ગુજરાતી શબ્દો નાખી દે છે. માતૃભાષા પ્રત્યે આટલો બધો પ્રેમ તો ગુજરાતીઓનો જ હોઈ શકે. દાખલા તરીકે ઘણી વાર એમને કોઈ એવું સેન્ટેન્સ બોલતું તો વચ્ચે ગુજરાતીમાં બોલે. વેન આઈ વોઝ ગોઈંગ ઓવર દેર એવું થયું કે આઈ એમ સોરી થોડા ગુજરાતી મેં હો ગયા. અરે મિત્રો, એવા ઘણા વર્ડ્સ છે ઇંગ્લિશ વિલર્સમાં કે જેમાં તમે વચ્ચે યુઝ કરી શકો. દાખલા તરીકે એનીવેઝ, જનરલી, યુઝ્યુઅલી, યુ નો, આ બધા વર્ડ્સ જે છે એને ગેપ ફિલર્સ કહેવાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. When I was going over there, I have seen so many things that I was fascinated towards the scenery. And generally, I don't used to be fascinated or impressed, but this time I was. તો આવી રીતના તમે કરી શકો. Fifth common mistakes by Gujarati students into IELTS speaking. They used to give one word answer. What is your name? Chirag. Where do you live? Ahmedabad. What do you do? Work. બેટા તું જવાબ આપે છે કે મોર્સ કોડ મોકલે છે? થોડા તમારા આન્સર્સને એક્સટેન્ડ કરો, એમાં થોડી ફિલિંગ્સ લાવો. આ રીતના પૂરું એક્સપાન્શન કરો તમે. માય નેમ ઇઝ ચિરાગ વિનુભાઈ દેસાઈ, આઈ લિવ ઇન અમદાવાદ. આવી રીતના થોડું પહેલા પૂરું બોલો. સો ઇંગ્લિશમાં તમારે ફૂલ સેન્ટેન્સીસ સ્પીકિંગમાં બોલવાના છે જેથી કરીને તમારા સ્કોર સારો આવે. તમને પણ આવી કોઈ મિસ્ટેક થાય છે તો નીચે કમેન્ટ કરો અને હું ચોક્કસપણે તમને મદદ કરીશ. વિડીયોમાં મજા પડી કે નહીં? તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે IELTS ને આપણે સિમ્પ્લિફાય કરીશું અને એ પણ ગુજરાતી સ્ટાઇલમાં.